હમણાં હું તાંબેનગર તપોગઢ જૈન સંઘ મુલુંડ નૈમિષૂરી ઉપાશ્રયમાં આવ્યો છું. અહીંયા બધી શ્રાવિકા બહેનો સામે બેઠી છે, જે અહીંયા એમનું એક આદિવીરતી ગ્રુપ છે, જે શાસનની ઘણી અહીંયા તાંબેનગરમાં સેવાઓ કરે છે. ટોટલ 290 શ્રાવિકાઓ છે, એ બી ખાલી તાંબેનગરની છે, કોઈ બહારના નથી. આપણે એમના કાર્ય વિશે પૂછીએ. હા, તમે શું શું પ્રવૃત્તિઓ કરો છો અહીંયા, ધાર્મિક પ્રવૃત્તિ મને માહિતી આપશો? અમારું એક આદિવીરતી ગ્રુપ છે, જે શાસન સમ્રાટ સંઘ તાંબેનગર મુલુંડ મધ્ય છે. અને આ ગ્રુપનું ફક્ત એક જ અત્યારે વર્ક હતું કે શુદ્ધિકરણના હેતુથી આ ગ્રુપ ચાલુ કર્યું હતું. એમાં દેરાસર, સાધ્વીજી મહારાજ સાહેબનો ઉપાશ્રય, સાધુ મહારાજ સાહેબનો ઉપાશ્રય અને આંબેલ શાળા. અને એમાં અમે 50 મેમ્બર્સની શરૂઆત કરી હતી. અત્યારે અમારે તાંબેનગરના ફક્ત 290 બહેનો આ આખું મંડળના મેમ્બર્સ છીએ. અને આમાં અમે એક શુદ્ધિકરણથી ચાલુ કરેલું અમારું અત્યારે ઘણી જ બધી એક્ટિવિટીથી આ ગ્રુપ શોભી રહ્યું છે. બહુ સરસ, તમારી અનુમોદના આખા ગ્રુપની. અને અહીંયા ઘણા મેમ્બર આવ્યા બી છે, તો એમની બી અનુમોદના કરીએ છીએ. હવે તમારી આ ગ્રુપ ક્યારે સ્ટાર્ટ થયું, કેટલા વર્ષ પહેલાં? અમારું ગ્રુપ 6 વર્ષ પહેલાં ચાલુ થયું, અત્યારે 7મું વર્ષ ચાલી રહ્યું છે. અચ્છા, ઓકે. ઘણી વખત આપણે આપણા ઘરમાં 3 કે 4 દિવસ નિહાળતા નથી ને, તો ઘરની હાલત ખરાબ થઈ જાય છે. તો આ મારા દેરાસર, મારા પરમાત્માનો દેરાસર, પરમાત્માનો ઉપાશ્રય, તો એને કેમ આપણે ન જોઈ શકીએ? એના હેતુથી જ અમે આ ગ્રુપ ચાલુ કર્યું છે. અને આ બધા જ અમારા કમિટી મેમ્બર્સ છે, અને બધા મળીને જ આટલું સરસ વર્ક થઈ શકે છે. અચ્છા, તો દેરાસરનું શુદ્ધિકરણમાં તમે શું શું કાર્ય કરો છો? અમે વર્ષમાં 12 શુદ્ધિકરણ કરીએ છીએ. 4 દેરાસરના, 4 સાધુ મહારાજ સાહેબના ઉપાશ્રયના, 4 આંબેલ શાળાના અને 4 સાધ્વીજીના ઉપાશ્રયના. અચ્છા, તો દેરાસરનું જ્યારે શુદ્ધિકરણ કરો છો ત્યારે કેવી રીતે કરો છો, એની જરા માહિતી આપશો, તો અમારા બધા સંઘોને માહિતી મળે આ ચીજની. અમે બહેનોનો ગ્રુપ બનાવીએ છીએ કે રંગ મંડપ છે તો 15 બહેન રંગ મંડપ સાફ કરશે, 15 બહેનો ગભારા ક્લિયર કરશે. પરમાત્માથી લઈ અમે બધું જ શુદ્ધિકરણ આની અંદર કરીએ છીએ. અને બપોરના 2:30 થી 4:30નો સમય રાખીએ છીએ, જે બહેનો ફ્રી જ હોય છે. અને શુદ્ધિકરણ કર્યા બાદ બધાને પ્રભાવનાનો પણ એક અમે વિશેષ બહુમાન તરીકે બધાને આપીએ છીએ. એ રીતે આ મંડળનું શુદ્ધિકરણ ચાલે છે. જૈન શાસ્ત્રોમાં મેં વાંચ્યું છે કે આપણે દેરાસરનું કે પરમાત્માનું કે શુદ્ધિકરણ કરીએ તો આપણા જે શરીરમાં મહેલો જેમ નીકળી જાય, એવી રીતે આપણા કર્મોનો ક્ષય થાય છે. અમને અહીંયા જે પણ મહાત્મા આવે છે એક જ વસ્તુ સમજાવે છે કે આવું દેરાસરનું શુદ્ધિકરણ કરવાથી ક્યારે પણ નીચ ગોત્ર કર્મ તમારે બાંધવામાં નહીં આવે. અને તમારે એક અશાતા વેદનીય કર્મ પણ જીવનમાં નહીં આવે. તમને જીવનમાં શાતા મળશે. બસ એ હેતુ અમને મહાત્મા સમજાવે છે, અને અમે એ હેતુથી જ આગળ વધીએ છીએ. બહુ સરસ તમે માહિતી આપી. પરમાત્માની જે મૂર્તિ છે એને શુદ્ધિકરણ કેવી રીતે તમે કરો છો? પ્રતિમાને ઔષધિઓ આવે છે. અમે વંદે શાસનમ ગ્રુપથી માહિતી મેળવીને એ લોકો પણ આ શુદ્ધિકરણ કાર્ય કરે છે, અને એ પ્રમાણે અમને ઔષધિ લેપ બધું મોકલાવે છે, અને એનાથી જ અમે પરમાત્માને પણ શુદ્ધ કરીએ છીએ. અને ઉપકરણો કેવી રીતે કરો છો? બધું ઉપકરણ અમે લોકો જેટલું વધારાની વસ્તુ લાગે એને અમે વાઇન્ડઅપ સાથે મૂકી દઈએ છીએ, અને યુઝફુલ વસ્તુ હોય એ વ્યવસ્થિત લાગે એ બધી હંમેશા યુઝ કરવામાં આવે. એ સામે ઉપકરણ ગોઠવીને કબાટમાં રાખીએ છીએ. અને ગંભાર અને રંગમંડપને અમે એકદમ ગંભારા રંગમંડપ બધાને અમે પાણીથી ધોઈ, સાબુથી, સર્ફથી બધું એકદમ ક્લીન એન્ડ નીટ. દિવાળીમાં જેમ ઘરની સાફ સફાઈ કરીએ એવું એવરી મંથ દેરાસર. એટલે આ બધું જૈનાપૂર્વક થાય છે? એકદમ જૈનાપૂર્વક. બધાને ગરણા બાંધીને, કોઈ પણ જીવાતનું પહેલાં બધે બાવાઝાડા પાડીને એક પણ જીવાત ન મરે એનું પહેલું ખાસ ધ્યાન રાખીને અમે આગળ વધીએ છીએ. આની સાથે આદિવીરતી ગ્રુપ બીજું શું કાર્ય કરે છે? આની સાથે આદિવીરતી ગ્રુપ અમે સાધર્મિક ભક્તિનું કાર્ય કરીએ છીએ. આપણા સાધર્મિકો કે જે દૂર દૂર વિરાર, નાલાસોપારા જેવા નાના ઓલામાં રહે છે, પણ સક્ષમ નથી, કોઈ વડીલો છે, કોઈ અપંગ છે, કે કોઈ બી વડીલ એકલા રહે છે જે કે જેમની પાસે કમાવાનું કોઈ સાધન નથી, એમને અમે દર મહિને દૂધ અને અનાજ પૂરું પાડીએ છીએ. અચ્છા, તો એવા કેટલા સાધર્મિક ભક્તિ છે કરો છો? 50 જેટલા પરિવારોને અમે
સાદાબીક ભક્તિ કરીએ છીએ. રોજનું દૂધ હા, રોજનું અડધો લીટર 1 લીટર એમને જેવી રીતના જરૂરિયાત હોય એ પ્રમાણે દૂધ આપીએ છીએ અને અનાજ દર મહિને જે રીતના જરૂર હોય એવી રીતે દૂધ આપીએ. મુંબઈના કયા એરિયામાં આપો છો એ? અમે મુંબઈમાં નાલા સોપારા, વિરાર, ડોંબિવલી, બદલાપુર, મુલુંડ વગેરે જગ્યાએ અત્યારે અમે કાર્ય કરીએ છીએ. એ કાર્યથી એમની આંતરડી કેવી ઠરી હશે એ તો તમને જ ખબર હશે કે કેટલી ખુશી થતી હશે આ જે લોકો કાર્યથી. સક્ષમ નથી એમને ઘણી જ ખુશી મળતી હોય કે આટલું બી થઈ શકે છે એમના માટે અમારાથી. ઓછા. આના સિવાય સાધર્મિક ભક્તિ જે તમે ગ્રુપ કરો છો એના સિવાય હજી આગળ શું પ્રવૃત્તિ છે તમારી બીજી? એના સિવાય અમે લોકો નવકારસી કે સ્વામી વાત્સલ્ય હોય, સંત સ્વામી વાત્સલ્ય કે નવકારસી, તો બધું જમાવા કે બધું પતી જાય છે એ પછી વધેલી રસોઈનું અમે લોકો વાઇન્ડઅપ કરીએ છીએ. અચ્છા. એની સાથે સાથે આંબલ શાળામાં આંબલ શાળા એ વાઇન્ડ અપ કેવી રીતે કરો છો એની માહિતી આપશો? આંબલ શાળામાં વાઇન્ડઅપ ચૈત્ર મહિનો અને આસો મહિનો, ચૈત્ર મહિનો અને આસો મહિનો બંને ટાઈમ 9 દિવસ અમારું વાઇન્ડઅપ હોય છે સાથે. અચ્છા. જેટલી બી આંબેલની વસ્તુ વધેલી હોય હા. બધી દાળ મિક્સ કરી એનો મિક્સ કરી. વઘાર કરવાનો. વઘાર કરવાનો. મસાલા સાથે વઘાર કરી, હા. ઢોકળા છે તો ઢોકળાનો વઘાર, અચ્છા. શાક હોય તો બધું શાક મિક્સ કરીને એનો વઘાર, અચ્છા. અને પછી એવી રીતે અમે ગરીબોને દેવા જઈએ છીએ. ક્યાં ક્યાં જાઓ છો કયા એરિયામાં ગરીબોમાં સ્લમ માટે? એરિયામાં જઈએ અચ્છા. અને 5 રસ્તા જે ફ્રીજ છે ત્યાં અચ્છા. પણ દેવા જઈએ. બરોબર. અને એના સાથે અમે લોકો ખાલી રસોઈ જ નથી હોતી, હોળીના ટાઈમે આપણે લીલોતરી નથી વાપરતા એટલે ત્યારે ગોળ આપીએ છીએ અને અમુક ટાઈમે કેળા બી આપીએ છીએ. ગોળ અને કેળા આપો હા, છો? ગોળ અને કેળા. અચ્છા. એ થોડી સ્વીટ પણ સાથે જાય. ઓકે, સરસ પ્રવૃત્તિ છે તમારી આ, અને લોકોને સમજવા જેવું છે, એનાથી પ્રેરણા બી મળશે. એના સિવાય આગળ તમે શું પ્રવૃત્તિ કરી રહ્યા છો? કોઈ યાત્રા માટે કે એવી કોઈ છે તમારા પાસે હા, પ્રવૃત્તિ? અમે સાધર્મિક ભક્તિ ને એ બધું પણ કરીએ છીએ અને દર વર્ષે અમે લોકો ફક્ત અમારે અહીંયા બહેનોનો યાત્રા પ્રવાસ પણ કરાવીએ છીએ કે વર્ષમાં એકવાર અમે લોકો પર્યુષણ પછી યાત્રા પ્રવાસ કરીએ. ગયે વખતે જેમ કે અમે લોકો જીરાવાલા ગયા હતા ત્યાં અમે લોકો 200 થી 250 જેટલી ફક્ત બહેનો જ અમે લોકો અહીંયાથી યાત્રા પ્રવાસમાં ગયા હતા. અચ્છા. અને આ વખતે પણ અમે પર્યુષણ પછી કુંવસગરમ તીર્થનું યાત્રા પ્રવાસ લીધેલું છે. અચ્છા. એમાં અમારે 250 જેટલી બહેનોનું અમે અહીંયાથી બધાને લઈ જવાના છીએ અને 3 દિવસનો અમારું યાત્રા પ્રવાસ હોય છે. અચ્છા, એમાં કોઈ દાતા હોય છે? દાતા, હા, અમે લોકો એના દાતા પણ લઈએ છીએ. જેમને ઈચ્છા હોય દાતા બનવાની તો દાતાને પણ અમે લોકો લઈએ છીએ. અચ્છા. અને ત્યાં ભક્તિ ને બધું બધું જ કરીએ. સવારે અમારે ફિક્સ જ્યારે પહોંચીએ એના બીજે દિવસે સવારે અમારે કાં 18 અભિષેક રાખીએ, કાં સક્રસ્તવ રાખીએ. બપોરે અમારે ગેમ્સ ને એવી રીતે કોઈ પ્રોગ્રામ, ધાર્મિક ગેમો હોય કે બીજી કોઈ અચ્છા. ગેમ્સ રાખીએ અને રાતના હર વખતે અમારે સંધ્યા પણ કરીએ છીએ. ઓકે. અમે યાત્રા પ્રવાસ લઈ જઈએ છીએ એમાં અમે લોકો મુમુક્ષુઓને પણ અમે એમાં આ વખતે લાભ લીધો છે. અચ્છા. 5 મુમુક્ષુઓને પણ લઈ જઈએ છીએ સાથે. અચ્છા. અચ્છા. હા, અને એવા કોઈ જે હોય કે જેનાથી ન કોઈ પહોંચી શકતા હોય તો એવા લોકોને પણ સાધર્મિકને પણ અમે સાથે લઈએ છીએ. અમે ઓકે. એમના નથી લેતા એવો અને લઈએ છીએ. બહુ સરસ કાર્ય કરી રહ્યા છો અને આ શીખવા જેવું છે ઘણાને, અને એનાથી પ્રેરણા બી મળશે આ વિડીયોથી. અને યાત્રા પ્રવાસમાં હર વખતે અમે લોકો સંગીતકારને પણ અહીંયાથી સાથે લઈ જઈએ છીએ અને બધું જ અમારું જૈણાપૂર્વક હોય. સવારની નવકારસી, સાંજનો ચોવ્યાર બધું જ અમે યાત્રા પ્રવાસમાં સાથે રાખીએ. બસ હું જૈના ધર્મમાં બહુ જ માનું છું. તપસ્યા પછી આપણે પરમાત્માએ જૈનાનું બી બતાવ્યું છે અને એ બે ધર્મ બહુ મોટા છે અને જૈનોમાં તો આ બહુ જ છે. હા, જૈના ધર્મ માટે તમે આ ગ્રુપ શું કામ કરી રહ્યો છે એ માહિતી આપશો? જૈના માટે અમારે અહીંયા આગળ ગળના અમે લોકો દેરાસરના એવરીડે ગળના ચેન્જ થાય છે. નળના એવરીડે? એવરીડે દેરાસરના ગળના એવરીડે ચેન્જ થાય છે અને અચ્છા. ઉપાશ્રયના અને સાધુજી મહારાજના ઉપાશ્રયના અચ્છા. એકમાં 2 વાર ચેન્જ થાય છે. 40 નળ છે અમારે અહીંયા આગળ, અચ્છા. જે અમે લોકોએ ગ્રુપ પાડેલા છે. અચ્છા. એ 2 બહેનોનું 1 મહિનાનું ગ્રુપ, એટલે એ લોકો બંને બહેનો વીકમાં એના ટાઈમે આવીને ગળના ચેન્જ કરી જાય છે. અચ્છા. તમારી મેનેજમેન્ટ બહુ સરસ છે. મેનેજમેન્ટ અમારી આખી કમિટી છે. અમે લોકો બધા સાથે મળીને, અને અમારી પાછળ જે બીજી 200 બહેનો છે એ લોકોનો સાથ સહકાર છે ત્યારે આ બધી વસ્તુ પોસિબલ જરૂર થાય જરૂર છે જરૂર. કરીને. એકતા હોય ને સાથ સહકાર હોય ત્યાં બધું જ શક્ય છે. હા. ત્યાં બધું જ અને અમે સારું લોકો થાય. જળના માટે, હોળી માટે બંને ચૈત્ર માસની ને આસો માસની હોળી જે હોય છે એની પહેલાં જેટલું પણ અનાજ આવે છે એ બધું જ અમારી જ મંડળની બહેનો અને સામયિક મંડળની બહેનો અચ્છા. બધા સાથે મળીને બધું જ અનાજ અમે લોકો અમારી નજરથી જ સાફ કરીએ છીએ અચ્છા. અને પછી જ એને દળાવવા માટે મૂકીએ છીએ. હા, આપણે જોઈ લઈએ કે એમાં કંઈ જીવાન તો કાંઈ નથી ને. અને બરોબર. એવરીડે
હોળીના 9 દિવસ સવારે 6 વાગે 5 બહેનો આવીને પાછું જે અનાજ પલાળવાનું છે એ જ અનાજ પાછું આવીને હજી એક વખત એને જરણાથી ચાળે છે ઓહો. અને પછી એ અનાજ અમારું પલાળવામાં આવે બહુ છે બહુ સરસ, બહુ અને સરસ. માટલા પૂંજીને રોજ હોળીના 9 દિવસ જેટલા પણ માટલા છે એ બધા જ પૂંજીને સવારે 10 વાગ્યા સુધીમાં બધા માટલા ગરમ પાણીથી ભરાઈ જાય છે બહુ કે સરસ. જેથી 12:30 વાગે તપસ્વીઓ આવે તે લોકોને ઠંડુ પાણી મળે. ઓ આટલી માહિતી આપવા માટે તમારો બહુ જ આભાર. હા આ બેન. જ્યારે અનાજ સવારે ચાળવાની વાત છે એનું ગ્રુપ ખાલી અનાઉન્સ કરે છે કે આમાં 5 નામ લખવાના છે તો 10 જ મિનિટમાં 9 દિવસના 5 બહેનોના નામ 10 જ મિનિટમાં આવી જાય. 10 જ મિનિટમાં બધાને આવી જાય. એટલી જ છે અમે કરીએ અચ્છા, એટલે લોકલ ટ્રેનની જેમ નથી, બુલેટ ટ્રેનની જેમ તાન થાય છે 100% આજના ટેકનોલોજીના અમે જમાનામાં. કમિટી તો ખાલી કહીએ નામ બોલીએ તો અમારી બહેનો જે 250 બહેનો છે સાચે કહું તો એક જ સૂત્રના તાતરે બંધાયેલી છે. અચ્છા. એક નામ પાડીએ કે દરેકે દરેક બહેનો કામ કરવા રેડી થઈ જાય. અચ્છા, સરસ સરસ. કંઈક આગલા જન્મમાં તમે કંઈક બધા મળેલા હશો એટલે આ ગ્રુપ બધું વળી આ જન્મમાં બી ભેગું થયું છે. આંબેલમાં પીરસવાનું કામ સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2:30 વાગ્યા સુધીમાં અમારી જ બહેનો લગભગ 7 થી 8 બહેનો એવરીડે પીરસવા માટે આવે છે. અચ્છા. જેમાં કે અંતરાય માટે હોય તો એની માટે પાછા સ્પેશિયલી 2 જ બહેનો રાખેલા છે કે ખાલી અંતરાય માટે એ લોકો જ ધ્યાન રાખે છે, અચ્છા. એનું જ મેનેજમેન્ટ કરે છે. એ લોકોએ બીજે ક્યાંય નહીં જોવાનું કે ભાઈ એ બહેનોને કાંઈ ઘટતું નથી ને વસ્તુ અચ્છા. એ માટે થઈને. અચ્છા. અને સવારે 11 વાગે આવીને ટેસ્ટિંગ થાય છે. બધી જ વસ્તુ પહેલાં આંબેલની ટેસ્ટિંગ થાય છે, પછી અચ્છા. તપસ્વીઓ સુધી પહોંચાડાય છે અચ્છા. કે કદાચ કાંઈ ટેસ્ટમાં કંઈ બી હોય આગળ પાછળ તો એ ટાઈમે અમે લોકો કંઈક કરી ઓહો, શકીએ. બહુ જ સૂક્ષ્મ જૈણાપૂર્વક બહુ જ તમે ધ્યાન કરો છો. તમારા આખા ગ્રુપની અનુમોદના. આઈમ્બિલને પીરસવા માટે તમે શું કાર્ય કરી રહ્યા છો? આયમબિલમાં પીરસવા માટે નોર્મલ આયમબિલવાળાને તો બધા બહેનો ફિક્સ જ છે, 8 થી 10 બહેનો. પણ અંતરાયવાળા માટે અમે 2 થી 3 બહેનો ફિક્સ હોઈએ છીએ કે અહીં ખાલી અમારે અંતરાયવાળાને જ પીરસવાનું, જેથી કરીને અંતરાયમાં જે પણ હોળી કરે, સિંગલ આંબેલ કરે એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ ન થાય ને એને બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ બરાબર ગરમ ગરમ આવી શકે એ ડ્યુટી અમારી છે, અમે એ કરીએ છીએ. ઓહ, સરસ સરસ. બહુ જ તમારું એકદમ ધ્યાન છે. બહુ જ તમારા ગ્રુપ માટે બહુ એક માન ઉપજે છે. મને બી આટલી માહિતી તો હું મુલુંડ તાંબેનગરમાં રહું છું, મને બી ખબર નથી, આજે ખબર પડી. ધન્યવાદ તમને. જીવદયા અને સાધર્મિક ભક્તિ છોડીને હજી કોઈ એક્ટિવિટી છે તમારી પાસે કોઈ હા છે ગ્રુપમાં? ને, શુદ્ધિકરણ જીવદયા અને સાધર્મિક જેવી રીતે એકદમ જૈણાપૂર્વક થાય છે ને એવી રીતે જ કોઈ પણ મહાત્માનો તપ હોય કે કોઈ સંઘના તપસ્વી હોય કે કોઈ દીક્ષા છે એ બધાનું ડેકોરેશન કરવા માટે પણ એક ગ્રુપ છે જે પોતાની જાતે પોતાના ભાવથી કરે છે ડેકોરેશન, અને એટલું બધું અદ્ભુત હોય છે કે લોકો આવીને પૂછે છે કે કયા પ્રોફેશનલે કર્યું છે અને અમારે નંબર આપો, અમને એમને બોલાવવા છે ઘરે ઘરે. અચ્છા. અને બધા જ બહુ ભાવપૂર્વક કરે છે અને એ ડેકોરેશન કરવામાં પણ ચોખ્ખત જૈણા પાડવામાં આવે છે કે કોઈ કાગળ પણ ન વપરાય ને એનું પણ એકદમ પરફેક્ટલી ધ્યાન આપવામાં આવે. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. જેમ કે તપસ્વીને બેસવા માટે સિટિંગ અરેન્જમેન્ટ હોય તો તપસ્વીને વેલકમ કરવા માટે પણ હોય, અચ્છા. એને ચોખાથી વધાવવા, એને કંકુથી વધાવવા, એમ એના ગેટ પર બી રંગોળી કરવાવાળા લોકો પણ હોય છે. એવી રીતે બધા ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ, જેને બધાને અચ્છા. બધું પોતપોતાનું સોંપેલું છે અને બધા અલગ અલગ વ્યક્તિ આવે છે એટલે બધાને એન્કરેજમેન્ટ બી મળે છે અને બધા ઇન્વોલ્વ બી થાય છે. એટલે તમે એવું કોઈ fix પણ- બહારથી કોઈ બહારથી પ્રોફેશનલને કોઈ જ તમે નહીં. બોલાવતા નથી? Professional કોઈ જ નહીં, બધા પોતાના ઘરના જ, અને બધાને પોતાની જે ટેલેન્ટ છે એ દેખાડવાનો પણ અમે મોકો આપીએ છીએ. બધું આર્ટ તમારી પાસે પડ્યું છે? યસ યસ, બધા આર્ટ છે એટલે એ લોકોને આપણે શુદ્ધિકરણમાં કેવી રીતે એને ઇન્વોલ્વ કરવું ને એના રસ્તા પણ છે. એટલે એકવાર એમને જો અહીંયા ટેલેન્ટ બતાવવા આવે ને તો અમે એને અમારા શુદ્ધિકરણ અને સાધર્મિક ભક્તિ કે કોઈ પણ જાતના જૈનાના પણ કામમાં એને વાળીએ છીએ તો એ હસી ખુશી આવી જાય છે. જરૂર જરૂર. સરસ અને સરસ. બધાનો બહુ જ સરસ સહકાર છે અને બધાની ટેલેન્ટ એકથી એક ચડિયાતી છે, તમે બહારનાને પણ ભૂલી જાઓ ને એવી છે. ઓહ, બહુ સરસ માહિતી. એકદમ અનુમોદના તમારી. થેન્ક યુ. આઈમ્બિલ શાળામાં તમે શું વિશિષ્ટ કાર્ય કરી રહ્યા છો? આંબેલ શાળામાં એક તો પહેલું એ જોવાય છે જેમ બધું કઠોળ અનાજ બધું સાફ થાય છે અચ્છા. અને જેમ એમાં જેમ જીવદયા પડાય છે હા. એવી જ રીતે સેમ લોટના કાળ, બધા લોટના કાળ સચવાય છે અચ્છા. એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને સેમ એવી રીતે આંબેલમાં વપરાતા ખાખરા, ખાખરા. હા, તો એ ખાખરા અહીંયા જ બહેનો જ બધા આવે છે અને ખાખરા અહીંયા જ બનાવાય છે. અને ખાખરાને શેકીને ડબ્બા બબ્બા એના ધોઈને પછી એમાં પેક કરીને મૂકવામાં આવે છે, એટલે અચ્છા. પછી બીજા દિવસથી વાપરવાના ચાલુ થાય. હા. અને જો એમાં કાળ પહોંચી ન જાય તો એનું બી ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે 15 દિવસનો જે રીતે કાળ છે તો લગભગ 15 દિવસમાં 300 થી 400 ખાખરા
અહીંયા જ બહેનો આવીને બનાવે છે અચ્છા અને એ પણ પોતપોતાના ભાવથી ખાલી એક જ વાર ગ્રુપમાં મેસેજ કરવો પડે છે કે ખાખરા કરવાના છે અચ્છા તો કેટલા જણ આવી શકશે તો લગભગ 15 થી 20 બહેનો હોય હા. અમને 10ની જ જરૂર હોય તો બાકીનાને અમારે ના પાડવી પડે છે અચ્છા એટલે ઓ એટલી સારી રીતે અહીંયા ખાખરાનું કામ પણ બહુ સરસ રીતે થાય છે એટલે તમે બહારથી કાંઈ મંગાવતા નહીં, નથી? બહારથી ક્યારેય ખાખરા અહીંયા આવતા જ નથી. જો કે મેં લાસ્ટ વીક આ નજરે જોયું છે એટલે મને હા, ખ્યાલ આવી હા. ગયો તમારી વાત. અને શેકવા માટે બી પડાપડી જ થાય છે અહીંયા હવે તો એવી રીતે થાય છે કે વણી લઈએ અચ્છા. વણીને ફટાફટ શેકવા માટે બહેનો પોતાના ઘરે બી લઈ જાય છે અચ્છા બહુ સરસ હા બહુ અને સરસ. અહીંયા બી શેકાય છે અને બાકીના બહેનો ઘરે લઈને જાય છે શેકીને પાછા સાંજ સુધીમાં એટલે સંધ્યાકાળ પહેલાં શેકાઈ જાય એવી રીતે ધ્યાન રાખીને પછી અહીંયા મૂકી જાય છે ઓહો તમારા આદિવ્યક્તિ ગ્રુપની બહુ જ અનુમોદના. હા. એની સાથે હું તપોગત બધી જૈન બહેનોની સંઘ ખૂબ અનુમોદના. તપોગત જૈન સંઘ મુલુંડનો બી બહુ જ અનુમોદના કરું છું કે આવું કાર્ય અહીંયા બહેનો કરી રહ્યા છે તો એ બી શાસનમાં શોભા વધી રહી છે હા, અને બધી બહેનોની બી બહુ જ સાથે અનુમોદના. ભેગી થઈને આ બધું કરે છે. બહુ સરસ બહુ સરસ. આ સિવાય આ ગ્રુપની શું હજી એક્ટિવિટી છે? આ સિવાય જે પણ મોટી મોટી તપશ્ચર્યા કરે છે જેમ કે વર્ષી તપ માતક્ષમ સિદ્ધિ તપ એ દરેક બહેનોના ઘરે લગભગ 200 જેટલી બહેનો જઈ અને ખાસ સાંજી ખવડાવે છે અને સાંજી ખવડાવવાળી બહેનો પણ અમારા જ ગ્રુપની છે અચ્છા. અને ખૂબ સરસ રીતે 2:30 થી 4ના ટાઈમમાં પણ બધી બહેનો હોંશે હોંશે જાય છે જેથી જે તપસ્વી છે એને પણ લાગે કે મારું ગ્રુપ મને મળવા માટે મળવા આવ્યું આવ્યું સરસ સરસ. અને તપની અનુમોદના કરો છો તમે બહુ સરસ. તપસ્યા ન થતી હોય ને તપની અનુમોદના કરો તો કરણ કરાવણ ને અનુમોદના એ આપણા જૈન શાસ્ત્રોમાં છે કે ત્રણેયના સરખા ફળ મળે. અને ખાસ અમારી આ દેરાસરની જ્યારે 25મી વર્ષગાંઠ હતી ત્યારે 25મી વર્ષગાંઠમાં લગભગ 17 જેટલા પરફોર્મન્સ ડાન્સ અચ્છા. પરફોર્મન્સ અને અચ્છા. અમારી બહેનો શું ઘરમાં જ રહેતી હોય અમે કેવી રીતે ડાન્સ કરી શકશું અમે કેમ બહાર આવશું એની માટે થઈને આ ગ્રુપે લગભગ 15 થી 20 પરફોર્મન્સ કરાવ્યા હતા કોઈ પણ કોરિયોગ્રાફરને બહારથી બોલાવ્યા નહોતા આ જ ગ્રુપની કોરિયોગ્રાફી કરાવી આ જ ગ્રુપના મેમ્બર પોતે કોરિયોગ્રાફી કરાવી અરે વાહ. વિના મૂલ્યે અને બહુ સરસ કરાવ્યું અને અમે બીજી બધી જગ્યાએ પણ પરફોર્મન્સ આપવા માટે અમારી બહેનોને ખાસ લઈને જઈએ છીએ જેથી એ લોકોમાં કયા- પણ કોન્ફિડન્સ વધે કયા કયા મુંબઈના એરિયામાં તમે જાઓ છો? અમે ડોંબીવલી ગયા હતા ઘાટકોપર ગયા ઘાટકોપર હતા ગયા. અચ્છા અચ્છા ઘણી બધી જગ્યાએ અમે પરફોર્મન્સ કરવા ગયા હતા અચ્છા અને કહેવાય ને મિત્ર તો ઘણા બન્યા હા. પણ આ ગ્રુપ દ્વારા અમે કલ્યાણ મિત્ર કોને કહેવાય એની સાચી પરખ યસ મળી યસ છે આપણા જૈન શાસ્ત્રોમાં કલ્યાણ મિત્રનો ઉલ્લેખ આવે છે. સરસ. અને હંમેશા કોઈ પણ પ્રોગ્રામ થાય એનું એન્કરિંગ અમારા ગ્રુપમાંથી જ થાય છે એ પણ કોઈ 1 રૂપિયો કોઈ બહારથી કોઈને બોલાવતા નથી કે 1 રૂપિયો બહાર કોઈ ખર્ચતા નથી અરે વાહ સરસ સરસ. આ સિવાય ગૌલી ગૌલી ગ્રુપ છે રંગોળી ગ્રુપ છે ડેકોરેશન ગ્રુપ છે બધી જ વસ્તુ લગભગ અહીંયા સમાવી લીધી છે ઓહ. જેનાથી અમે પણ શીખીએ અને આમ આગળ વધતા રહીએ આ ઇન્ટરવ્યૂનો વિડીયો જોઈને ઘણા સંઘોમાં ઘણા મંડળોને બહુ જ તમારા તરફથી પ્રેરણા મળશે 100% જરૂર મળશે. યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર રીલો તો ઘણી બનાવી પણ આવું શાસનનું કાર્યની રીલો બનાવવા મળી એની માટે ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક આ સાથે સાથે અમે અમારા સંઘના કાર્યકર્તાઓનો કે ટ્રસ્ટીઓનો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે અમારું એક પણ એવું કાર્ય નથી કે જેણે ક્યારે પણ અમને રોક્યા હોય અમારું જે પણ કાર્ય હોય ને એમાં ઓલવેઝ એ લોકોનો સપોર્ટ હોય બહુ. અને અમને એટલો બેકબોન એટલો સપોર્ટ આપે છે કે એટલે જ અમારું ગ્રુપ આગળ ને આગળ વધતું રહે છે અચ્છા. અમે ખાલી અમારા દેરાસર પૂરતું શુદ્ધિકરણ કરતા હતા પરંતુ અમે હમણાં તીર્થોના શુદ્ધિકરણ પણ ચાલુ કર્યા હતા અચ્છા માંડલ તીર્થે અમે લોકો શુદ્ધિકરણ કરવા 50 બહેનો ગયા એ તીર્થમાંથી અમને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો ને કે એ લોકો પણ ખુશ થઈ ગયા કે નહીં બહેનોનું આવું ગ્રુપ જે કરી શકે ભાઈઓને કામ ખબર પડે પણ શુદ્ધિકરણનું કામ તો જે બહેનો જાણી શકે એવું કોઈ એ ન તો કરી શકે શ્રાવકોને ના ખબર હોય. ગ્રાહકોને ન ખ્યાલ આવે પણ એ માટે અમે અમારા સંઘનો પણ જેટલો ઉપકાર માનીએ એ ઓછો છે અને એક નવું વસ્તુ કે અમે અમારા ગ્રુપના 280 મેમ્બર્સના જે જન્મદિવસ આવે એ નિમિત્તે એવરી મંથ એક જીવ છોડાવે છીએ વાહ શું જીવદયા છે. એ લોકોને બસ બર્થડેની ગિફ્ટ અમારા ગ્રુપ તરફથી એક આપવામાં આવે છે કે અચ્છા. 12 મહિનાના 12 જીવ અમે એ લોકોના જન્મદિવસ નિમિત્તે છોડાવીએ છીએ. બહુ સરસ બહુ સરસ. તમારી ગ્રુપની અનુમોદના સંઘની અનુમોદના અને ટ્રસ્ટીઓનો બી હું આભાર માનું છું કે આ એમના સપોર્ટના લીધે હું આ વિડીયો કાઢી રહ્યો છું નહીં તો મારા માટે બી શક્ય નહોતું ઇન્ટરવ્યૂ માટે તો હું એમનો બી આભાર માનું છું. જેવી રીતે ટ્રસ્ટીઓનો આભાર માનીએ છીએ આપણે પણ પહેલાં તો અમે બધા મળીને અમે કલ્યાણ મિત્રોનું ગ્રુપ છે અમે બધા મળીને ભાવિકાબેનનો આભાર માનીએ છીએ કે કેવી રીતના હોય કે દરેક એન્જિન ડબ્બાને ચાલવા માટે આગળ એન્જિન જોઈએ તો કદાચ કહી શકે કે
અમારું એન્જિન છે ને અમે બધા ડબ્બા છે તો અમારી ટ્રેન ચાલતી રહે છે જો એન્જિન બરાબર ચાલે છે. નહીં ભાવિકાબેન, એન્જિન નથી, બુલેટ ટ્રેન છે. અરે વાહ. અને એના પાછળ ડબ્બા બધા બુલેટ ટ્રેનના જ છે. અમારું આદિવીરથી એનું પેટ્રોલ છે, અમે બધા ડબ્બા છે, એ બુલેટનું ડ્રાઈવર છે. ડ્રાઈવર છે. અમારું આખું આદિવીરથી છે ને અમારું પેટ્રોલ છે, એ લોકો વગર અમે પણ નથી. જો કે ઓટોમેટિક ટ્રેન ચાલી રહી છે અને અમે ભાવિકાબેન. બધા છૂટા છવાયેલા મોતી હતા, એને એક માળામાં અમને બધાને પરોવીને અમને લોકોને બધાને ઘણું નવું શીખવા માટે એમણે પ્રેરણા કરી છે અને એમના લીધે અમે ઘણું બધું શીખ્યા પણ છે અને અમારા આ ગ્રુપને બહુ સારી રીતે અમે લોકો ચલાવી શકીએ છીએ આગળ. બહુ સરસ. હા, ભાવિકાબેન માટે એક વાત કહી શકાય, એની જીભની મીઠાશ એ વસ્તુ પણ અમારામાં આવી જાય તો અમને પણ ઘણું બધું શીખવા મળે છે, શીખતા રહીએ છીએ. ભાવિકાબેનને એવું જ કહેવું છે, અમારા સાથ ક્યારેય નહીં છોડતા. અને ખાસ દીપકભાઈ, તમારો પણ દીપકભાઈ વિસરિયા ઓલવેઝ અહીંયા કાંઈક નવું લઈને આવે છે અને અમને આટલા લોકો સુધી પહોંચાડે છે. ખાસ અમારા ગ્રુપને જોઈને તમે પણ તમારા સંઘમાં આવું એક ગ્રુપ સ્થાપના કરજો અને બધા બહેનોને ખૂબ આગળ વધારજો એવી અમારા બધાની અંતરની શુભેચ્છાઓ છે. જરૂર. બધી ખૂબ આભાર તમારો, ખૂબ બધી જ શ્રાવિકા બહેનોનો હું બી આભાર માનું છું કે આટલો ટાઈમ તમે બેસી રહ્યા, ઇન્ટરવ્યૂ આપ્યું, ઘણાને આઈમ્બિલ બી કરવાના છે તો બી બેઠા છે. તપસ્યાવાળાનો બી અનુમોદના આખો આદિવીરતી ગ્રુપની અનુમોદના. અને તમે આ જે માહિતી આપી કે આવું તમે બી ચાલુ કરો, ચલો મને બી એક પ્રેરણા મળી તમારાથી. તો આવું કોશિશ કરીશ હું બી કંઈક અમારા નેટિવ પ્લેસ, બીજા અમારા કચ્છના ઘણા માજનો છે એમને બી આ પ્રેરણા મળશે. ચલો, બધાનો આભાર અને જય આદિનાથ. જય જય આદિનાથ. જય શ્રી